વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું છું અંકુર ઠુમર અને આપણે હવે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 છે એ એન્હાન્સમેન્ટ ઓફ સ્ટ્રેટેજી ફોર ધ પ્રોડક્શન ઓફ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ એઝ વેલ એઝ ઓલ્સો ઇન બ્રીડ. એટલે એમાં બે વાત કરી છે કે એક તો એન્હાન્સમેન્ટ એટલે તમારે વધારો ઉન્નતીકરણ કરવાનું છે. તો ઉન્નતીકરણ કોનું કરવાનું છે એ ખૂબ અગત્યનું છે. હવે ઉન્નતીકરણ છે એમની બાબતની વાત કરીએ તો ચેપ્ટરનું નામ છે ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ અથવા તો સ્ટ્રેટેજી ફોર એન્હાન્સમેન્ટ ઇન ફૂડ પ્રોડક્શન. તો બે રીતના, એક તો આપણે બે નિપજ માટે અથવા તો બે ખાસ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ એમ આધાર રાખતા હોઈએ. દાખલા તરીકે દૂધ, માખણ, આવી જે દૂધ અને દૂધની પેદાશો છે એમના ઉપર પ્રાણીઓ માટે આધાર રાખીએ છીએ. અને બીજું જે ખાસ ઘઉં છે, બાજરો, જુવાર, ચોખા અથવા તો શેરડી, ખાંડ છે, તો આ બધી બાબત છે એ આપણે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ. તો આપણે ટોટલ બે વસ્તુઓ પર આધાર રાખીએ છીએ, એક તો પ્રાણીઓ અને બીજું વનસ્પતિ. તો પ્રાણીઓ અત્યારે છે એમની અંદર શું ફેરફાર કરવા જોઈએ કે જેથી ઉત્પાદન વધી શકે, અને વનસ્પતિમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી ઉત્પાદન વધી શકે. મતલબ જે કાર્યનીતિ મતલબ સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. એવી તો કઈ વ્યૂહરચના છે કે જેમના કારણે ઉત્પાદનમાં વધારો થાય અને આખા ભારત દેશની અંદર જે અથવા તો વિશ્વની અંદર જે ખોરાકની તાણ અથવા તો જે પ્રાણી આધારિત હોય કે વનસ્પતિ આધારિત હોય એને પૂરી કરી શકાય. તો આગળ વાત કરીએ. પહેલો પોઈન્ટ છે પશુપાલન, એનિમલ હસબન્ડરી. તો અહીંયા તમને જે કાંઈ અલગ અલગ ગાય, ભેંસ, એમના સિવાય ઘેટા, બકરા, મરઘા, તો આ જે બધા પશુઓ છે એમનું પાલન કરવાનો વ્યવસાય છે એ ખૂબ જૂનો વ્યવસાય છે. તો આ વ્યવસાય છે એ વ્યવસાયની અંદર વાત કરીએ તો બધા પાસે બધા પ્રાણીઓ છે મહત્તમ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. જેવી કે દૂધ છે, માખણ અથવા ઘી. તો આ જે દૂધ અને દૂધની બનાવટો છે બધા પ્રાણીઓ સમાન પ્રકારે ઉત્પાદન કરતા હોય છે. બીજી બાબત કે કોઈ પણ જે પ્રાણી છે એમની એક જાત હોય છે, બ્રીડ હોય છે. ફોર એક્ઝામ્પલ બોસ ઇન્ડિકસ મતલબ ગીર ગાય. એમના સિવાય જાફરાબાદી બફેલો હોય, મહેસાણી હોય, સુરતી હોય, મુરા હોય. તો આ બધી જે ખાસ અલગ અલગ બ્રીડ છે એ બધી જ બ્રીડ ઉત્પાદન સમાન કરે છે. ગીર ગાય હોય, જર્સી હોય, હોપ્સ્ટેન હોય, એમના પછી કરણ સ્વીસ હોય, બ્રાઉન સ્વીસ હોય. એમના સિવાય આપણે જે ગુજરાતની ઘણી બધી બ્રીડ છે, ડાંગી ગાય હોય. તો આ જે બધી ગાય છે ઉત્પાદન સમાન કરે છે દૂધનું? નથી કરતું. તો આપણે મહત્તમ કઈ રીતના ઉત્પાદન કરે એમના માટેની આપણે વ્યૂહરચનાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલો પોઈન્ટ છે પશુપાલન રિલેટેડ છે. હવે પહેલું પશુપાલન, એનિમલ હસબન્ડરી. હવે પશુપાલનનો પહેલા તો મતલબ સમજવાનો છે કે પશુપાલન એટલે શું. તો કે પશુપાલન એટલે સંવર્ધન. સંવર્ધન એટલે અહીંયા ઉછેર, પશુઓનો ઉછેર કરવો અને પશુધન વધારવાની કૃષિ પદ્ધતિ છે. હવે આજે કોનું સંવર્ધન કરી શકાય? તો કે ભેંસ, ગાય, ભૂંડ માંસ માટે, ઘોડા છે, ઘેટા છે, ઊંટ છે, બકરી છે, જેવા પશુધન છે એમનું પ્રજનન અને એમનો ઉછેર સાથે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક તો વાત કરીએ આપણે ભેંસ, ગાય, આ બધા છે એ દૂધ ઉત્પાદન કરે છે. તો દૂધ ઉત્પાદન માટે જે ભારતની જે સંસ્થા છે એ ખાસ કરીને નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિયાણા કરનાલ ખાતે આવેલી છે. બીજું
તમને ખબર છે મોટી મોટી ઘણી બધી ડેરી છે, બનાસ ડેરી છે, અમરેલીની અમર ડેરી છે, આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ છે, અમૂલ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે, અને એમના સિવાય સુમૂલ ઘણી બધી ડેરીઓ છે. તો આજે ડેરી હોવાના નાતે તો આપણે એમને શ્વેત ક્રાંતિ કહીએ છીએ. તો આ શ્વેત ક્રાંતિ છે એમના ખાસ કરીને પ્રણેતા છે એ વર્ગીસ અથવા તો ડોક્ટર વર્ગીસ કુરિયન છે. તો આજે શ્વેત ક્રાંતિ છે એ શ્વેત ક્રાંતિ થકી ખાસ કરીને દૂધ અને દૂધની પેદાશો છે એ બનતી થઈ છે. ત્યારબાદ મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર એમનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. ઈંડા હોય કે પછી પોતે મરઘા હોય, મત્સ્ય હોય, ઝીંગા હોય, કરચલા હોય, તો આ બધાનું ક્યાંક ને ક્યાંક ઉછેર થાય છે. તો તમને ખબર છે કે પહેલી વાત આ તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ છીએ કે ઇન્ટ્રોડક્શન એટલે સામાન્ય માહિતી છે. પછી આપણે ડિટેલમાં પોઈન્ટની વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગની અંદર માછલી આવશે, મૃદુકાય આવશે, શેલફિશ, કવચયુક્ત જલીય પૃષ્ઠવંશી છે, સ્તર કવચી ક્રુસ્ટિશિયન એટલે કે ઝીંગા, કરચલા ઓલરેડી બધું ભણાવી દીધું છે. એને ઉછેરવા, પકડવા, વેચાણ કરવું. એમના સિવાય પ્રાચીન કાળથી મનુષ્ય મધમાખી એપિસિન્ડિકા, રેશમના કીડા, ઝીંગા, કરચલા, માછલીઓ, પક્ષીઓ, ભૂંડ, ઢોર, ઘેટા, ઊંટ વગેરેનો ઉપયોગ કોના માટે કરે છે? તો કે દૂધ માટે હોઈ શકે, ઈંડા માટે હોઈ શકે, માંસ માટે હોઈ શકે, ઘેટા હોય તો ઊન માટે હોઈ શકે, રેશમના કીડા છે બોમ્બેક્સ મોરી છે એ ઊન માટે હોઈ શકે, અને એપિસિન્ડિકા મધ અને મીણ માટે હોઈ શકે. તો આ જે સામાન્ય પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે નોર્મલી પ્રસ્તાવના તરીકે તો કે આમાંથી આપણે અલગ અલગ જોઈએ તો પહેલો પોઈન્ટ આપણે ડેરી મેનેજમેન્ટ આખું ભણવાનું છે. એમના પછી એક બીજો પોઈન્ટ છે મત્સ્ય ઉછેર ભણવાનો છે, મધમાખી ઉછેર ભણવાનો છે. આજે ડેરી છે તો એમની અંદર સંકરણ કઈ રીતના કરાવવામાં આવે છે એ બાબત ઉપર ફોકસ કરવાનું છે. તો આ શરૂઆતનો લેક્ચર છે એટલે થોડુંક ઇન્ટ્રોડક્શન છે એમની અંદર ખાસ પોઈન્ટ શું, કેમ કે આ બધા જ પોઈન્ટ છે એ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના રહેશે. અને આ પોઈન્ટ છે એ આપણે થ્રુ આઉટ જે કાંઈ ટેક્સ્ટ બુક પ્લસ નીટ સાથે જશું. ત્યારબાદ વાત કરીએ તો પ્રોબ્લેમ કયો છે, તો કે આજે વિશ્વ છે તો વિશ્વની અંદર 70% જે પશુધન છે, જે કાંઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં 70% જે પ્રાણીઓ છે એ 70% પ્રાણીઓ ભારત અને ચીન પાસે. એટલે હું માણસની વાત નથી કરતો, 70% જે કાંઈ પશુધન છે એમની વાત કરું છું. માણસે લોકો પણ એમની પાસે વસ્તી બંને પાસે વધારે છે. તો પ્રોબ્લેમ કયો છે? હવે 70% પશુધન ભારત અને ચીન પાસે, જ્યારે બાકી રહેલું 30% આખા વિશ્વ પાસે. તો પ્રોબ્લેમ એ છે કે જે ઉત્પાદન સ્તર છે એ બહુ ઓછું છે. બહુ ઓછું એટલે ખૂબ જ ઓછું કહી શકાય. તો કે કેટલું? તો કે માત્ર ને માત્ર 25% ઉત્પાદન સ્તર છે. રિયલમાં ફાર્મ દ્વારા જે કાંઈ દૂધ અને દૂધની પેદાશ બને છે એ 25% થાય. હવે 30% વાળા 75%નું નિર્માણ કરે છે. એનો મતલબ એવો થયો 70% 25%નું નુકસાન કરે છે, બાકીના 30% છે એ 75%નું ખાસ કરીને નિર્માણ કરે છે. એટલા માટે આપણે કંઈક એવી વ્યૂહરચના બનાવવી જોઈએ, એવા પ્રાણીઓ ભારત દેશની અંદર દાખલ કરવા જોઈએ કે જેમના કારણે જે ઉત્પાદન ખાલી 25% છે એમની જગ્યાએ 40% સુધી પહોંચે તો પણ ઘણું બધું છે. તો જે કાંઈ દૂધ અને દૂધની અંદર જે ભેળસેળ થાય છે એ ભેળસેળ અટકી જાય. કેમ કે સારું ઉત્પાદન હોય તો સારું ખાવાનું મળે, સારો સમાજ નિર્માણ થાય. કેમ કે આજના સમયમાં દૂધ છે, દૂધ અને દૂધની બનાવટની અંદર ઘણી બધી ભેળસેળ, સ્ટાર્ચ, યુરિયા, ડિટર્જન્ટ, ઘણા બધા રસાયણ, માલ્ટોડેક્સ્ટ્રીન. તો આવા બધા જે રસાયણો છે શરીર માટે વધારે પ્રમાણમાં હોય તો શરીરને નુકસાન કરે, જેને મિલ્ક એડલ્ટ્રેશન તરીકે ઓળખીએ છીએ. કેમ કે આમની અંદર બે શબ્દો તમે સમજશો, એક તો ભેળસેળ કોને કહેવાય ને ફોર્ટિફિકેશન કોને કહેવાય. સારી વસ્તુ જો ભેળવવામાં આવે તો કે દૂધની અંદર વિટામિન સી, ફાઈબર અને એફી જેવા આયનો હોતા નથી.
તો આ 3 વસ્તુ ઉમેરવામાં આવે તો એને ફોર્ટિફિકેશન કર્યું કહેવાય, કેમ કે જે શરીરને જરૂરિયાત છે અને એ પૂરું પાડવામાં આવે છે. એમની અંદર મિશ્રણ કરવામાં આવે છે, ભેળ અથવા તો વ્યવસ્થિત એમની અંદર ઉમેરવામાં આવે છે જે કાંઈ શરીરને જરૂરિયાત હોય એ પ્રમાણે. પરંતુ જરૂરિયાત નથી, વધારાની વસ્તુ વધારે આર્થિક ફાયદાઓ માટે ઉમેરવામાં આવતી હોય તેને ભેળસેળ કહેવાય. તો આવી ભેળસેળ દૂધ અને દૂધની નિપજમાં થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિયલમાં જે 70% ઉત્પાદન જે 30% દેશો કરે છે, તો કહેવાનો મતલબ એ છે તો ભારત દેશની અંદર એકમ દીઠ ઉત્પાદન દર ઘણો ઓછો છે. તેથી પ્રાણીઓનું સંવર્ધન કરવું જોઈએ, એમનો ઉછેર કરવો જોઈએ, સંભાળ કરવી જોઈએ અને એમની જે ગુણવત્તા છે, પ્રાણીઓ બધાય સારા પ્રાણીઓ વાપરે તો દુનિયાની નંબર 1 જે બ્રીડ છે, નંબર 1 બ્રીડ છે તો કે ગીર કાવ અથવા તો ગીર ગાય. તો જે ગીર ગાય છે એ સારામાં સારી ઓલાદ છે. તો એવી ગાય છે એમનું નિર્માણ વધારે થાય, ઉત્પાદન વધે અને સારી ગાય હશે, સારી ઓલાદ હશે તો દૂધ ઉત્પાદન વધારે આવશે. તો એમના માટે નવી ટેકનિક છે, તકનિકો છે, એમનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા તમને આ ગાય છે દેખાડેલી અને પ્લસ એમનું કઈ રીતના પશુપાલન કરવું એમની આપણે હવે વાત કરીશું. તો અહીંયા જે ભારત દેશ અને ચાઇના છે એમની આપણે વાત કરી છે. તો લાઈવ સ્ટોક ડેન્સિટી એટલે કેટલા જીવંત પ્રાણીઓ છે, બરાબર, ટન પર સ્ક્વેર કિલોમીટર 1994ના રિપોર્ટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે કૃષિ તેમજ કૃષિને લગતા પશુઓનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ ઓફ ફાર્મ એન્ડ ફાર્મ એનિમલ. તો એમની અંદર કૃષિ એટલે ખેતર, જે કાંઈ અત્યારે એમનું વ્યવસ્થાપન છે પારંપરિક પદ્ધતિથી થાય છે, પરંતુ એ વ્યવસાયિક દ્રષ્ટિએ બિઝનેસમેન તરીકે એમની જો દ્રષ્ટિ હોય બિઝનેસમેનની તો એમની અંદર ઉત્પાદન વધારે મેળવી શકાય અને આ જે ઉત્પાદન છે એને વેગ આપી શકાય. તો પેલું ડેરી જે વ્યવસ્થાપન છે એમની વાત કરીએ તો હવે જે પોઈન્ટ રિયલમાં છે એ હવે સ્ટાર્ટ થાય છે. તો ડેરી ફાર્મ મેનેજમેન્ટની વાત કરીએ તો ડેરી ફાર્મ મેનેજમેન્ટ છે એમની અંદર ડેરી ઉદ્યોગ એટલે મનુષ્યના વપરાશ માટે દૂધ તેમજ તેમના ઉત્પાદનો માટે પ્રાણીઓનું વ્યવસ્થાપન. તો તમને ખબર છે મોટા મોટા તબેલા હોય તો એમની અંદર શું હોય, કઈ વસ્તુનું તબેલામાં ધ્યાન રાખવાનું હોય છે, તો કે તબેલામાં સારા પ્રમાણની સારી એવી નસલ હોવી જોઈએ. જો સારી નસલ હશે તો ઉત્પાદન વધારે થશે, અધરવાઇઝ ઉત્પાદન નહીં થાય. પ્રક્રિયા અને પ્રણાલી મતલબ કેવા પ્રકારના ડેરી ફાર્મની અંદર પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે અને એમની પ્રણાલી કેવા પ્રકારની સિસ્ટમ છે. સિસ્ટમ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે, જેથી આ દૂધનું ઉત્પાદન વધે અને ગુણવત્તા પણ સુધારી શકાય. એટલે પહેલી બાબત યાદ રાખવાની છે, દૂધ અને તેમજ દૂધના ઉત્પાદનો માટે પ્રાણીઓનું જે વ્યવસ્થાપન છે એને આપણે ડેરી ઉદ્યોગ કહીએ છીએ. બીજી બાબત, એમની જે પ્રક્રિયા અને પ્રણાલી છે એમનો અભ્યાસ કરવામાં આવે છે, જેથી દૂધ ઉત્પાદકતા અને દૂધની ગુણવત્તા છે એમાં સુધારો લાવી શકાય. પહેલું, સારું જો દૂધ જોઈતું હોય ને તો પહેલો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે સારી નસલ હોવી જોઈએ, સારી કૃષિ જાત હોવી જોઈએ. જો નબળી જાત હોય તો દૂધ ઉત્પાદન ઓછું કરશે, દૂધની ગુણવત્તા નહીં હોય તો તમે શું કરશો? તો સારી નસલ હોવી જોઈએ. જો તમે ઘણીવાર દૂધનું વધારે ઉત્પાદન જોતું હોય તો જર્સી, હોલ્સ્ટાઇન, તો આવી બધી ગાય છે એમનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જે A2 મિલ્ક શરીરને જે સારામાં સારો ફાયદો આપતું હોય તો ગીર ગાયનું દૂધ છે, એ જરૂરી છે, A2 મિલ્ક. તો આજે કૃષિ જાત છે એ સારામાં સારી હોવી જોઈએ, જે એમનો પહેલો પોઈન્ટ છે. કેમ કે સારી નસલ હોય ને પછી એને યોગ્ય ખોરાક ન આપવામાં આવે તો, યોગ્ય એમની જાળવણી ન કરીએ તો બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમનો ખોરાકથી લઈ એમને દોવાની પદ્ધતિ છે ત્યાં સુધીની જે નાની નાની બાબત છે, એના ખાણમાં શું આપવામાં આવે છે, એને ખોરાકમાં શું આપવામાં આવે છે, એ પણ ખૂબ અતિ મહત્વનું છે. તો પહેલો પોઈન્ટ છે સારામાં સારી કૃષિ જાત હોવી જોઈએ, તો જ દૂધ ઉત્પાદન સારું બને. એમના પછી બીજા પોઈન્ટની વાત કરીએ તો કે સારી જાત નસલ એ શું? તો કે
જે ઉત્પાદન ક્ષમતા વધુ હોય અને રોગો સામે પ્રતિકારકતા વધારે હોય. સારી જાત બરાબર ઉત્પાદન ક્ષમતા વધુ હોય અને રોગો સામે પ્રતિકારકતા વધારે હોય. દાખલા તરીકે ગીર ગાય છે એ અમરેલી અને ખાસ જે જૂનાગઢના જે ગીરના જંગલો છે એમનું મૂળભૂત સ્થાન છે ગીર ગાયનું. તો આ ગીર ગાય છે એ આપણા વિસ્તારની અંદર વ્યવસ્થિત રીતે અનુકૂલિત થયેલી હોય છે. પરંતુ જે જર્સી ગાય છે એ મૂળભૂત રીતે વિદેશની છે. તો એ વિદેશની ગાયને ભારતનું વાતાવરણ છે એ અનુકૂળ આવે તો કે ના આવે. એટલા માટે એમની રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો કે નહીં હોય. તો એક તો સારી જાત હોવી જોઈએ અને સારી જાત અથવા તો નસલ હોય તો જ ઉત્પાદન ક્ષમતા વધારે હોય અને રોગો સામેની પ્રતિકારકતા વધારે હોય. સારું ઉત્પાદન મેળવવા માટે અથવા તો સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે દરરોજ માવજત કરવામાં આવે, સારી વ્યવસ્થા આપવામાં આવે, પૂરતું પાણી આપવામાં આવે, રોગમુક્ત વાતાવરણ આપવામાં આવે. તો આ સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે છે. ત્યારબાદ પશુઓનો આહાર છે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો મતલબ એવો થાય છે કે ખાસ કરીને પ્રોટીન છે, કેલ્શિયમનું પ્રમાણ છે, લિપિડનું પ્રમાણ છે, કાર્બોદિતનું પ્રમાણ છે. તો આ બધું પ્રમાણ છે એમનો અભ્યાસ હોવો જોઈએ. ત્યારબાદ જે ચારો આપો છો, ફોડર આપો છો, દાખલા તરીકે રજકો, અલ્ફાલ્ફા, જો એ આપતા હોય તો એમની ગુણવત્તા અને તેમની માત્રા ઉપર ભાર મૂકવો જોઈએ. કેટલા પ્રમાણનું ક્યારે આપવું એ પણ મહત્વનું છે. જુવાર અથવા બાજરીના જે રાડા આપવામાં આવતો હોય તો એ પણ ખાસ ધ્યાન રાખવું પડે કેવા પ્રકારનો ખોરાક આપીએ છીએ. તો એમની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ જેથી ઉત્પાદન છે એ વધે. એટલે પહેલી વાત સારી નસલ છે તો એની અંદર ઉત્પાદન ક્ષમતા વધુ હોય અને રોગો સામેની પ્રતિકારકતા વધારે હોય. સારી ઉત્પાદન ક્ષમતા મેળવવા માટે ખાસ કરીને સારી માવજત કરવામાં આવે, રોગમુક્ત વાતાવરણ અને પાણી આપવામાં આવે. પશુઓનો આહાર છે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. ચારો છે પણ એની ગુણવત્તા અને માત્રા ઉપર આધાર રાખે. ત્યારબાદ પશુને દોહવાની જે પદ્ધતિ છે જેને આપણે મિલ્કિંગ કહીએ છીએ. તો મિલ્કિંગ દૂધ તેમજ દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ અને તેમના પરિવહન ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ચોક્કસપણે સફાઈ અને સ્વાસ્થ્ય. કેમ કે દૂધ તો એવી વસ્તુ છે કે આમ તો સફેદ વસ્તુ છે અને ઝડપથી બગડી જાય છે. તો કહેવાનો મતલબ એમ છે કે રિયલમાં જે કાંઈ અમૃત છે દુનિયાનું એ દૂધ છે. એમને આપણે પોષણ અથવા તો સમતોલ આહાર તરીકે ઓળખીએ છીએ. તો દૂધની અંદર તમને ખબર છે વ્યવસ્થિત એમને ગરમ કરેલું ન હોય તો બગડી જતું હોય છે. તો દૂધ અને દૂધની જે બનાવટ છે એમનો સંગ્રહ વ્યવસ્થિત કરવામાં આવે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે તો ખાસ એમના ઉપર ફોકસ કરવામાં આવે. એમનું ખાસ સફાઈ થાય, બધી વસ્તુ યુટેન્સિલ છે સાફ સફાઈ થાય અને સારી રીતના પશુઓની પણ સાફ સફાઈ રાખવી પડે. કેમ કે જો પશુઓની અંદર કોઈ રોગ આવશે તો ઉત્પાદન ક્ષમતા ઘટી જશે. જો આ સારામાં સારી પશુઓ તેમજ જે દૂધ છે એમાં આપણે ખાસ પશુઓ છે એ એમના રખેવાળ પણ હોય છે. એ બંનેનું ખાસ સ્વાસ્થ્ય અને સફાઈ જોવું પડે અને એ સમયાંતરે ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ પણ કરતા રહેવું પડે અને એમના માટે ખાસ આવશ્યક વેટેનરી ડૉક્ટરની પણ જરૂર પડે. કેમ કે આ બધી જ માહિતી છે એ પશુ ચિકિત્સકને વધારે ખબર પડતી હોય, ઢોર ડૉક્ટરને ખબર પડતી હોય. તમારા આ પોઈન્ટની અંદર જે કાંઈ શબ્દ વાપરો એ શબ્દ હંમેશા ટેક્સ્ટ બુકના વાપરવા પડશે અને એ જ લખવા પડશે. તો આજે સામાન્ય બાબત મેં તમારી સામે રજૂ કરી એ આ ડેરી ઉત્પાદન સાથે જોડાયેલી બાબતો છે. તો આ જે બાબત અહીંયા ફોટોગ્રાફ આપેલો છે તો ફોટોગ્રાફમાં તમે સમજી શકો તો આ બધો એમનો ફોડર છે. ફોડર એટલે કે ચારો છે. આ પણ એમનો ચારો છે. આ મિલ્ક દોવાની પદ્ધતિનો સમાવેશ કરેલ છે અને આ એમનું ટ્રાન્સપોર્ટેશન છે. તો આ તમે આકૃતિ ઉપરથી પણ તમને ઘણું બધું યાદ રહે કે એમને ખોરાક કેવો આપવો, એમને કઈ રીતે દોવાની પદ્ધતિ છે, એમનો વૈજ્ઞાનિક ખોરાક માટેનો જે દ્રષ્ટિકોણ છે એ કેવો હોવો જોઈએ. તો એ બધી બાબત છે એ ખાસ અસર કરતી હોય છે અને ખાસ હવે તમારે અહીંયા પિક્ચર પણ તમે યાદ રાખી શકો છો. ઢોર ડૉક્ટર છે એ તબેલાની મુલાકાત લેતા હોય જેથી ઇન્સ્પેક્શન છે એ પણ તમે યાદ રાખી શકો. કેમ કે આ ફોટોગ્રાફ ઉપરથી તમે સરળતાથી એ વસ્તુને યાદ રાખી શકો જે મેં તમને સમજાવી. ત્યારબાદ આગળના પોઈન્ટ પર વાત કરીએ મરઘા
વ્યવસ્થાપન, પોલ્ટ્રી ફાર્મ મેનેજમેન્ટ. હવે તમને ખબર છે કે જે અમુક પક્ષીઓ છે, મરઘા છે, એ મરઘા ખાસ કરીને હેન છે, એમનો ઉછેર ઘણી જગ્યાએ કરવામાં આવે છે. શા માટે ઉછેર કરવામાં આવે છે? શા માટે સંવર્ધન કરવામાં આવે છે? તો કે ખોરાક, અને પક્ષીઓ છે એ ઈંડા આપે છે, ને ઈંડા છે એ ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. ડાયરેક્ટ આખું સીધું પક્ષી છે એ પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે, અને એમના જે ઈંડા છે એ પણ ખોરાક તરીકે ઉપયોગી થાય છે. તો તમારે મને જવાબ આપવાનો છે, આ પક્ષીઓ દ્વારા કયો રોગ ફેલાય છે, કયો વાયરસ છે, એ કયો વાયરસ વધારે આમના દ્વારા ફેલાય છે, અને એ ખાસ તમારે કોમેન્ટ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ પક્ષી છે એ પોલ્ટ્રી ફાર્મમાં ઉછેર કરવામાં આવતા હોય. પોલ્ટ્રી એટલે કે મરઘા ઉછેર. તો મરઘા ઉછેર છે, એમની અંદર મરઘા, બતક, ટર્કી પક્ષી છે, હંસ, આ બધાનો ઉપયોગ થતો હોય છે, જેને આપણે પોલ્ટ્રી ફાર્મ તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે પક્ષીઓના માંસ છે એમના માટે ઉછેર કરવામાં આવતા હોય છે, અને ઈંડા માટે પણ ઉછેર કરવામાં આવતા હોય છે. હવે જેમની આપણે વાત કરી એ વાત છે તો કે પેલું છે મરઘા, ચિકન. આ જે પક્ષી છે એમને ટર્કી કહીએ છીએ. ત્યારબાદ બતક છે, અને હંસ જેવા પણ પક્ષી છે એમનો આપણે આમાં ઉપયોગ કરીએ છીએ. તો ખાસ યાદ રાખજો, ટર્કી, આ બધા જે ઈંડા આપે છે એ ઈંડા એક બાબત ઉપર ખૂબ મહત્વનું કામ કરે છે કે આમની અંદર જે ઈંડા છે અસંયોગી જનનથી પણ આપી શકે છે. તો અસંયોગી જનન છે એ ખાસ કરીને આર્થિક રીતે અથવા તો આર્થિક રીતે ઉપયોગિતા છે એટલા માટે છે. આવું તમે ચેપ્ટર નંબર 1 અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. કેમ કે ઘણા બધા પ્રાણીઓ છે એ એમની અંદર મધમાખી પણ છે એ અસંયોગી જનન કરી શકે છે. તો અસંયોગી જનન છે એ ફલન વગર ખાસ ઈંડા આપે છે. તો એમની અંદર ચિકન, મરઘા. તો મરઘાની અત્યારે કઈ નસલ છે એ સૌથી વધારે ઉપયોગી છે? એમની આકૃતિ એક તમારી બુકની અંદર લખેલી છે, દોરેલી છે. લેગ્રોન નામની જે ખાસ કરીને મરઘીની જાત છે એ બનાવેલી છે, અને જે સારી રીતના ઈંડા આપે છે, અને એમનો માંસ તરીકે પણ ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પોલ્ટ્રી ફાર્મની અંદર પહેલાં કોનો ઉછેર કરીએ છીએ એમની વાત કરવાની છે. પોલ્ટ્રી કોને કહેવાય? તો પોલ્ટ્રી ફાર્મ તરીકે પણ પૂછી શકે, અને મરઘા ઉછેર છે એમના તરીકે પણ પૂછી શકે. તો ચિકન, ડક્સ, ટર્કી, ગૂસ, આ બધાનો ઉપયોગ છે એ પોલ્ટ્રી ફાર્મમાં થાય છે. એમના સિવાય આ જે પોલ્ટ્રી ફાર્મ છે એ તમે જોઈ શકો છો કે એમની અંદર અહીંયા દાણા મૂકેલા, આ બધા દાણા છે, એમનો ખોરાક છે. ત્યારબાદ આ બધા જે કાંઈ દેખાય તમને મરઘા છે, આ મરઘાનો ઉછેર છે, અને એમને દરરોજ પાણી, એમનો ખોરાક, ત્યાં ખાસ સાફ સફાઈ, સ્વાસ્થ્યની જાળવણી આ પણ કરવામાં આવતી હોય છે. તો એમના જે મુખ્ય મુદ્દા કયા છે એમની વાત કરીએ તો પહેલો મુદ્દો છે રોગમુક્ત અને યોગ્ય નસલ છે એમની પસંદગી. તો ઉપર એ જ લાગુ પડતું હતું. ડેરી ઉદ્યોગમાં પણ આ જ લાગુ પડતું હતું, રોગમુક્ત અને યોગ્ય નસલની જાત પસંદગી. ત્યારબાદ બીજું, સલામત ફાર્મની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક, પાણી તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય છે એ વગેરે વ્યવસ્થાપનના પાસા મરઘા ઉછેર સાથે પણ જોડાયેલા છે, અને તેમજ ડેરી વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. તો બંને સાથે આ વસ્તુ છે એ ખાસ જોડાયેલી હોય છે. તો આ જે પોલ્ટ્રી ફાર્મ છે એ પોલ્ટ્રી ફાર્મનો મતલબ હવે તમને ખબર પડી ગઈ હશે કે કોનો ઉછેર થાય છે. હવે આગળ વાત કરીએ તો પ્રાણી સંવર્ધન. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સૌથી વધારે આમાંથી પ્રશ્નો પૂછાય છે, એટલા માટે એમનો હાર્ડ પોઈન્ટ શરૂઆતના લેવલમાં કહી શકીએ. હવે પહેલી વસ્તુ મારે તમને સમજાવી છે જાત. પ્રાણી જે સંવર્ધન છે, પ્રાણીનો ઉછેર અથવા તો સારી નસલ કઈ રીતના બનાવવામાં આવે છે. તો એ બનાવવા માટે ખાસ જે પોઈન્ટ છે એ યાદ રાખજો કે જાત કોને કહેવાય, બ્રીડ કોને કહેવાય. તો બ્રીડ એટલે કે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલ હોય, તેમનો સામાન્ય દેખાવ, લક્ષણો, કદ, રૂપરેખાંકન વગેરે જેવા મોટાભાગના લક્ષણો સમાન હોય તેને એક જ જાતના અથવા એક નસલના કહેવાય. દાખલા તરીકે ગીર ગાય, તો કે જેટલી ગીર ગાય છે બધી એક જાત કહેવાય. એવી રીતના ડાંગી છે. એમના સિવાયની
જે કાંઈ જાત છે, બરોબર છે, તો જાતની અંદર જેટલી ગીર ગાય હોય તો ગીર ગાયના એક લક્ષણો હોય. દાખલા તરીકે કાન એકદમ મોટા હોય, આ જે ભાગ છે એ થોડો લંબાયેલો હોય, આ માથું છે એ ગોળાકાર હોય. તો આજે નરમ સ્વભાવની ગાય હોય તો આજે બધા દેખાવના લક્ષણો હોય કે પછી કદ હોય, રૂપરેખાંકન હોય, એ બધું પેઢી દર પેઢી મોસ્ટ ઓફ સમાન હોય. એ બધાનું આપણે એક જાતમાં અથવા તો એક નસલ અથવા તો એક બ્રીડની અંદર રૂપાંતર કરીએ છીએ. તો આવી અલગ અલગ બ્રીડ મારે તમને સમજાવવી હોય તો કઈ રીતના સમજાવી શકાય? તો કે બ્રીડ છે એ બ્રીડની અંદર વાત કરીએ તો મેં તમને વાત કરી કે બકરી છે તો ઝાલાવાળી છે, ગોહિલવાળી છે. એમના સિવાય ખાસ કરીને ઘોડા હોય તો કાઠિયાવાડી હોય, તો રાજસ્થાનના મારવાડી ઘોડા હોય, અરબી ઘોડા હોય. તો આજે અલગ અલગ જે ઘોડા છે, દાખલા તરીકે કાઠિયાવાડી ઘોડા હોય તો એના અમુક લક્ષણો બધા કાઠિયાવાડી ઘોડાના લક્ષણો સમાન હોય તો એને એક નસલના કહી શકીએ, એક જાતના કહી શકીએ. એવી જ રીતના ભેંસ હોય તો ભેંસની અંદર જાફરાબાદી, સુરતી, મહેસાણી, મુરા, બફેલો, બરોબર છે. તો આ બધી જે ખાસ જે ભેંસ છે એ ભેંસ બધી એક નસલના અથવા એક જાતના. જાફરાબાદી બધી તો કે એક નસલ, જાફરાબાદી તો કે એક નસલ છે. તો આ બધા જે પશુપાલન છે એમનો મૂળભૂત હેતુ એ છે કે ઉત્પાદનમાં વધારો કરવો, ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તા છે એમને સુધારવાનો છે. હવે જે બ્રીડિંગ છે એનો એક આખો પ્રોગ્રામ છે. બ્રીડિંગ એટલે કે સંવર્ધન. સંવર્ધનના બે પ્રકાર, અંતઃસંકરણ, એક જ જાત વચ્ચે કરવામાં આવે તો અંતઃસંકરણ, અને એક જાતની મતલબ 6 પેઢી સુધી, મતલબ એક આપણે યોગ્ય નર લઈએ, યોગ્ય માદા લઈએ, એમની 1 થી 6 જાત હોય ને એમની વચ્ચે જો ક્યાંય ક્રોસ કરાવીએ, 1 થી 6 પેઢી હોય અને એમની વચ્ચે અંદરો અંદર ક્યાંય ક્રોસ કરાવીએ તો એને ઇનબ્રીડિંગ, અંતઃસંકરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આઉટબ્રીડિંગ છે એ આઉટબ્રીડિંગ છે એ બે અલગ અલગ બ્રીડ વચ્ચે, દાખલા તરીકે મુરા અને સુરતી વચ્ચેનું સંકરણ. તો મુરા બફેલો છે અને સુરતી બફેલો બે અલગ અલગ નસલ છે, એમની વચ્ચે સંકરણ કરાવો તો આઉટબ્રીડિંગ કહી શકીએ. તો આઉટબ્રીડિંગ છે એમના 3: આઉટ ક્રોસિંગ, આઉટબ્રીડિંગ અને ઇન્ટર સ્પેસિફિક એટલે આંતરજાતીય સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આઉટ ક્રોસિંગ અને ક્રોસ બ્રીડિંગ અને ઇન્ટર સ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન છે એ આમને તમને આ ચાર્ટ બનાવ્યો છે એ ખાસ હવે તમે જોશો તો પહેલાં આપણે અભ્યાસ કરશું અંતઃસંકરણ. અંતઃસંકરણનો અભ્યાસ થાય ત્યારબાદ આઉટ ક્રોસિંગ, ક્રોસ બ્રીડિંગ અને ઇન્ટર સ્પેસિફિક એટલે આંતરજાતીય સંકરણનો આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે પોઈન્ટ છે આપણે અંતઃસંવર્ધન એટલે કે ઇનબ્રીડિંગની વાત કરશું. હવે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે જો આવું સંકરણ કરાવીએ તો અંતઃસંવર્ધન, ઇનબ્રીડિંગ કહેવાય. બે ભિન્ન જાતો, બે બ્રીડ અલગ અલગ લઈએ તો બહિર્સંવર્ધન કહેવાય. જે આપણો મુખ્ય પોઈન્ટ છે એ અંતઃસંવર્ધન છે. ત્યારબાદ બહિર્સંવર્ધન છે એમના 3 ભાગ છે: આઉટબ્રીડિંગ, ક્રોસ બ્રીડિંગ એન્ડ ત્રીજો શબ્દ ઇન્ટરસ્પેસિફિક હાઇબ્રિડાઇઝેશન. તો પહેલું છે અંતઃસંવર્ધન. અંતઃસંવર્ધન એટલે શું? તો કે એક જ વસ્તુ છે એમની 4 થી 6 પેઢી સુધી, દાખલા તરીકે માની લો એક જ જાત, હું લઈ લઉં જાફરાબાદી ભેંસ. તો જાફરાબાદી ભેંસ છે એમની 6 પેઢી સુધી, એમાંથી એક યોગ્ય નર લઈ લો અને એક યોગ્ય માદા લઈ લો, મતલબ એક શ્રેષ્ઠ નર લો અને એક શ્રેષ્ઠ માદા લો, એની બેની વચ્ચે સમાગમ કરવામાં આવે અને એમના દ્વારા જે કાંઈ સંતતિ પેદા થાય એ શ્રેષ્ઠ સંતતિ હોય તો આવા સંકરણને આપણે અંતઃસંવર્ધન કે ઇનબ્રીડિંગ કહીએ છીએ. પણ કન્સેપ્ટ એ છે કે 4 થી 6 પેઢી જ હોવી જોઈએ. તો કે એક આપણે યોગ્ય નર લીધો, યોગ્ય માદા લીધી, શ્રેષ્ઠ નર લીધો, શ્રેષ્ઠ માદા લીધી, એમની પહેલી પેઢી, એમની બીજી પેઢી, એમની ત્રીજી પેઢી, એમની ચોથી પેઢી અને 5મી એમ 6ઠી પેઢી, એમ સપોઝ 6ઠી પેઢી છે એમની વચ્ચે હું ક્રોસ કરાવું છું તો એમને ઇનબ્રીડિંગ કહેવાય, અંતઃસંવર્ધન કહેવાય. તો અંતઃસંવર્ધનના કારણે શ્રેષ્ઠ માદા હોય તો ભેંસ વધારે દૂધ આપી શકે, અથવા તો શ્રેષ્ઠ નર હોય, આખલો હોય છે જે સારી સંતતિ ઉત્પન્ન કરી શકે, આવા લક્ષણો પણ એમની અંદર સમાવેશ પામે. તો આ થયું અંતઃસંવર્ધન ઇનબ્રીડિંગ તરીકે આપણે ઓળખીએ છીએ કે બ્રીડ અને બ્રીડ વચ્ચે જે ક્રોસ કરાવવામાં આવે છે, એક જ જાત વચ્ચે જે ક્રોસ કરાવવામાં આવે, પણ ક્રાઇટેરિયા બહુ ફિક્સ છે, 4 થી 6 પેઢી, તો આપણે એમને અંતઃસંવર્ધન કહીએ છીએ. હવે આગળ વાત કરીએ
તો કે માની લો આજે એક સિંધી નર છે અને સિંધી માદા છે. માની લો કે આ સિંધી જે ગાય છે આ એમનો નર છે, આ એમની માદા છે. તો શ્રેષ્ઠ નર લીધો અને શ્રેષ્ઠ માદા લીધી, એ બેયની વચ્ચે મેં ક્રોસ કરાવ્યું તો આજે ડેવલપ થઈ એ શુદ્ધ જે લાઈન છે, મતલબ પ્યોર લાઈન છે, શુદ્ધ જે એને શબ્દ શુદ્ધ શાખા કહી શકાય. તો આવી પ્યોર લાઈનનું નિર્માણ થશે. જે કાંઈ પ્રાણીઓ હશે 100% એક સમાન જાતના હશે એવા જ હશે. પરંતુ આ યોગ્ય નર લીધો એટલે એમના લક્ષણો પણ આવશે, યોગ્ય માદા લીધી એટલે એમના પણ લક્ષણો આવશે. તો આવા જે સંવર્ધન છે એ 4 થી 6 પેઢી, આ જે પ્રાણી છે નર છે એ આગળ એમની ચોથી પેઢી, આગળની જે પૂર્વ જે પેઢી છે એ 4 પેઢી અથવા 6 પેઢીમાં આગળ જઈએ તો એ બંનેના મા બાપ એટલે કે માદા અને નરના મા બાપ સમાન હશે. તો એવાને આપણે અંતઃસંવર્ધન કહીએ છીએ. હવે જે અંતઃસંવર્ધન છે એના લાભ શું? તો કે બે વસ્તુ હોય. અંતઃસંવર્ધન આપણે કર્યું તો સમયુગ્મતા વધે, મતલબ જે સમાન લક્ષણો છે એમની અંદર વધારો થાય. એટલે ફોર એક્ઝામ્પલ કેપિટલ ટી જે તમે વટાણાના છોડમાં લક્ષણ લેતા હતા એવા સમાનપણાનું જે લક્ષણો હોય, સમાન જે જીન હોય છે એ ભેગા થાય, જેને આપણે સમયુગ્મતા તરીકે ઓળખીએ છીએ. અને પ્રાણીની શુદ્ધ જાત એટલે કે પ્યોર લાઈન આપને મળે છે. બીજું, જે નુકસાનકારક આજે સમયુગ્મતા મળે છે એમના કારણે નુકસાનકારક પ્રચ્છન્ન જનીનો બહાર રહે છે, જેને આપણે પસંદગી તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવા અનિશ્ચિત એટલે કે અમુક જનીનો એવા હોય એને દૂર કરવા માટે આપણે અંતઃસંવર્ધનનો ઉપયોગ કરીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ એમનો ગેરફાયદો શું? માની લો કે મેઇન ફાયદો અંતઃસંવર્ધન દબાણ. અંતઃસંવર્ધન દબાણ એટલે જે એવા જનીન છે એ જનીન ભેગા થાય છે, જે નબળા જનીન છે એ પણ ક્યારેક ભેગા, જેમ સારા જનીન ભેગા થવાના સમયુગ્મતા એટલે કે અહીંયા જે બે જનીનો છે કેપિટલ એ આવા તો કોઈ પણ ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ આપણે કે કેપિટલ એ અને કેપિટલ એ સ્મોલ એ. તો આવા કોઈ કારણોસર આપણે અંતઃસંવર્ધન કરાવીએ તો અંતઃસંવર્ધનના કારણે આ બંને જનીનો ભેગા પણ થઈ શકે. તો કેપિટલ એ આમને પણ સમયુગ્મતા કહેવાય, સ્મોલ એ એમને પણ સમયુગ્મતા કહેવાય. આવા બંને જનીનો સમાન હોય તો એને આપણે સમયુગ્મી કહીએ છીએ. તો ઘણીવાર આવા કેસની અંદર જે શ્રેષ્ઠ પ્રાણીઓ છે એમની સાથે જો અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ છે એમની સાથે સમાગમ કરાવવાથી આજે ખાસ જે અંતઃસંવર્ધન દબાણ છે એમને દૂર કરી શકાય. તો અંતઃસંવર્ધન દબાણ છે ફરીવાર એકવાર યાદ રાખવા જેવું કે જે નબળા જનીન હોય છે એ ભેગા થાય છે. કઈ રીતના? માની લો કે આ એક બિલાડી છે, તો બિલાડી છે એ કેપિટલ એ સ્મોલ એ એમનું જનીન બંધારણ છે, અને આપણે જે બીજો એક નર લીધો તો એમનું જનીન છે કેપિટલ એ. એ બેની વચ્ચે ક્રોસ થયું એટલે એ સ્મોલ એ કેપિટલ એ. 4 વસ્તુ ભેગા થવાના ચાન્સીસ તો કે એ સ્મોલ એ. તો આવી રીતના 4, તો કેપિટલ એ પણ હોઈ શકે અને કેપિટલ એ સ્મોલ એ. આવા બે પ્રાણીઓ સપોઝ ભેગા થયા તો કે ક્યાં બે? તો કે કેપિટલ એ સ્મોલ એ. એમની વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લાલ કલરનું છે એ પ્રચ્છન્ન જનીન ભેગા થયા. તો આવા ચાન્સીસ ખાસ કરીને અંતઃસંવર્ધન દબાણ સર્જે છે. આ જે પ્રાણી છે એ સાવ અલગ હશે, જેમની અંદર આપણે જે ઈચ્છિત જનીનો રાખવા માંગતા હોઈએ છે એ ઈચ્છિત જનીનો ના પણ આવે, અથવા તો એ ગ્રહણ ન પણ કરે. તો એને આપણે જો આવું થયું તો આપણા માટે ફાયદાકારક છે, પરંતુ જો આવું થયું તો એ પ્રાણીઓ માટે ખાસ કરીને નુકસાનકારક છે, જેને આપણે પ્રચ્છન્ન જનીનો ભેગા થયા એવું કહી શકીએ. અને આવા જે પ્રચ્છન્ન જનીન ભેગા થાય છે જેમના કારણે ફળદ્રુપતા પણ ઘટે છે અને ઉત્પાદક સ્તર પણ ઘટે છે, જેને આપણે અંતઃસંવર્ધન દબાણ એટલે કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન કહીએ છીએ. આવું ઇનબ્રીડિંગ ડિપ્રેશન દૂર કરવું હોય તો આજે સ્મોલ એ છે એમનું ક્રોસ મારે અન્ય સાથે કરાવવું પડે. આમની સાથે ક્રોસ કરું તો 4 કેપિટલ એ સ્મોલ એ કેપિટલ એ. આવી રીતના નિર્માણ થાય છે, જેમને આપણે એવું કહી શકીએ
કે અંતઃસંવર્ધન દબાણ છે એ દૂર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે અંતઃસંવર્ધન છે એના લાભ ગેરલાભ બે લખવાનું છે. ત્યારબાદ જે મેં તમને પોઈન્ટની વાત કરી એ પોઈન્ટ તમારે એક યાદ રાખવાનો છે, અને એ પોઈન્ટ એ છે કે અંતઃસંવર્ધનના કારણે સમયુગ્મતા વધે છે, જેમના કારણે અંતઃસંવર્ધન દબાણ વધે. જો આવી રીતના સમયુગ્મતા વધી તો ફાયદામાં છે, પરંતુ આવી રીતના જો સમયુગ્મતા વધી તો ખાસ પ્રાણીઓને જે આગળની પેઢી છે એમના માટે નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું અંતઃસંવર્ધન. હવે આપણે વાત કરીએ બહિર્સંવર્ધન. બહિર્સંવર્ધન એટલે કે આઉટબ્રીડિંગ. બે ભિન્ન જાત વચ્ચે અલગ અલગ, દાખલા તરીકે 6 પેઢી પછી સંવર્ધન કરાવવામાં આવે, સમાગમ કરાવવામાં આવે તો એવા સંકરણને આપણે બહિર્સંવર્ધન કહીએ છીએ. તો આમાં બહિર્સંવર્ધનમાં અસંબંધિત પ્રાણીઓનું સંકરણ થાય છે, જેથી આપને યોગ્ય સારું પ્રાણી મળી શકે એવા ચાન્સીસ છે. તો પહેલો એમનો પોઈન્ટ છે બહિર્સંકરણ. પણ ધ્યાન રાખજો, 4 થી 6 પેઢી સુધીના હોય તો અંતઃસંવર્ધન કહેવાય. 4 થી 6 પેઢી પછીના હોય પ્રાણીઓ તો પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી, પાંચમી, છઠ્ઠી. હવે 7મી પેઢી છે ને 7મી પેઢી વચ્ચેનો યોગ્ય નર અને 7મી પેઢીનો યોગ્ય માદા, એ બે બંને વચ્ચે સંકરણ જો કરાવવામાં આવે તો એમને બહિર્સંકરણ તરીકે ઓળખવામાં આવે છે, આઉટ ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 4 થી 6 પેઢી સુધી સમાન મા બાપ ન હોવા જોઈએ. આ પશુઓ માટે ઉપયોગી છે, ખાસ કરીને જેમની દૂધ ઉત્પાદકતા ઓછી છે, પ્રાણીઓ માંસ ઓછું ઉત્પાદન કરે છે, તો એમને ખાસ આપણે બહિર્સંકરણ કરાવી શકીએ. બીજું, બહિર્સંવર્ધન અને એ અંતરસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે. કદાચ અંતરસંવર્ધન દબાણ આવી ગયું તો અંતરસંવર્ધન દબાણ છે એમને દૂર કરવા માટે આપણે જે બહિર્સંકરણ છે એનો ઉપયોગ કરી શકીએ. પણ અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન અથવા બહિર્સંકરણ આઉટ ક્રોસિંગ છે, એ આઉટ ક્રોસિંગનો ખાસ ફાયદો એ છે કે 4 થી 6 પેઢી પછી અમુક લક્ષણો તફાવત ધરાવતા હોય છે. તો માની લો કે આ 7મી પેઢીનો નર હોય, 8મી પેઢીની માદા હોય, બે વચ્ચે ક્રોસ કરાવવામાં જે કાંઈ દૂધની ઉત્પાદકતા ઓછી હોય, માંસનું ઉત્પાદન ઓછું હોય તો એ તમે આમાં મેળવી શકો છો. કેમ કે આ જે બ્રીડ છે એની અંદર 50% આ નર છે એમના અને 50% માદા છે એમના જનીનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પોઈન્ટ છે પરસંવર્ધન. પરસંવર્ધન એટલે બે અલગ અલગ જાત. તમને પહેલાં જ હું ઉદાહરણ આપી દઉં એટલે વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે મુર્રા ભેંસ અને એમના માટે સુરતી ભેંસ, બીજો શબ્દ. બે અલગ અલગ નસલ છે. બે અલગ અલગ નસલને અમુક પેઢીઓ સુધી અંતર જ છે, ઘણું બધું અંતર છે. તો એક પેઢી છે એમનો યોગ્ય નર, એક પેઢીની યોગ્ય માદા. મતલબ બે અલગ અલગ નસલ છે, એક નસલનો યોગ્ય નર, એક નસલની યોગ્ય માદા. એમની વચ્ચે સમાગમ કરવામાં આવે, જેમનો ખાસ કરીને ઉપયોગ હોય છે વ્યવસાયિક ઉત્પાદન. તો પંજાબની અંદર આવું હિસારડેલ જાત વિકસિત કરેલી છે. એમની અંદર અહીંયા તમે જોઈ શકો કે આ જે હિસારડેલ છે એ આ છે મેરીનો ઘેટો, મેરીનો રામ એટલે ઘેટો. બીજું અહીંયા બિકાનેરી ઘેટી. તો આ જે ઘેટી છે એ બિકાનેરની છે, એ અલગ અલગ બે નસલ છે. તો આને એકને બિકાનેરી ઘેટી છે એમને માદા તરીકે લીધી, અને મેરીનો રામ છે એ આપણે નર તરીકે લીધો, મતલબ ઘેટો. તો મરીનો અથવા મેરીનો એ એક યોગ્ય નસલ છે. તો એક બ્રીડ અને બીજી બ્રીડ, બે અલગ અલગ બ્રીડ વચ્ચે આવું ક્રોસ કરાયું અને જે નવી જાતિ ઉત્પન્ન થઈ, જેને આપણે હિસારડેલ તરીકે ઓળખીએ છીએ. આવું પંજાબની અંદર વિકસિત કરેલું છે. બીજું એક ઉદાહરણ આપું, વેલનોનું ઉદાહરણ, કે જે જાત છે મુખ્ય રીતે સુરતી ભેંસ અને મુરા, જે હરિયાણાની વેલનોન નંબર 1 જે બ્રીડ છે એ મુરા બફેલો છે. તો મુરા બફેલો અને સુરતી બફેલો બંને વચ્ચે ક્રોસ કરાયું એટલે મહેસાણી બફેલો બની. તો બે અલગ અલગ બ્રીડ વચ્ચે, બે અલગ અલગ જાત વચ્ચે જો ક્રોસ કરાવવામાં આવતું હોય તો એને આપણે ક્રોસ બ્રીડિંગ, એટલે બ્રીડિંગ અને એમની વચ્ચેનું ક્રોસ, એટલે પરસંવર્ધન તરીકે આપણે એમને ઓળખીએ છીએ. અંગ્રેજી શબ્દ તમારે યાદ રાખવો સરળ રહેશે. ક્રોસ બ્રીડિંગ એટલે બે બ્રીડ વચ્ચેનું ક્રોસ એટલે સંકરણ.
તો બંનેના જે કંઈ સારા લક્ષણો છે એ બંનેના સારા લક્ષણો છે એ એમની અંદર આવી શકે. ત્યારબાદની વાત કરું, આંતરજાતીય સંકરણ. આંતરજાતીય સંકરણ છે એટલે બે ભિન્ન જુદી જુદી ખાસ જાતિ જ અલગ છે, બે અલગ અલગ જાતિ જ અલગ હોય એમની વચ્ચે સંકરણ. તો શબ્દ તમે સમજો, આંતરજાતીય, બે અલગ અલગ જાતિ છે એમની વચ્ચે સંકરણ. દાખલા તરીકે ઘોડો તો કે અલગ જાત છે, ગધેડું તો કે અલગ જાત છે. તો કે નર ગધેડું લીધું અને માદા ઘોડું લીધું, એમની બેની વચ્ચે સંકરણ કરાયું એટલે ખચ્ચર મ્યુલ પેદા થયું. પરંતુ આમના બેયના લક્ષણો છે, ટૂંકમાં નર ગધેડું અને માદા ઘોડી આ બે લીધા એટલે એમની વચ્ચે સંકરણ કરાયું, જે બન્યું એ ખચ્ચર. ખચ્ચર છે એ ઘોડા કરતાં વધુ શક્તિશાળી અને ખમતીધર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બે અલગ અલગ જાતિ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એને આપણે આંતરજાતીય સંકરણ તરીકે ઓળખીએ છીએ. આવા તો ઘણા બધા ઉદાહરણ છે. દાખલા તરીકે તો કે અહીંયા પેલું તમને જે ઉદાહરણ આપ્યું એ ખચ્ચરનું આપ્યું, પણ અહીંનો પ્રોબ્લેમ એ છે કે આવી રીતના જે કાંઈ ખચ્ચર બને છે એ ખચ્ચર ધોરણ 11ના ચેપ્ટર નંબર 1 પ્રમાણે એ એવા યુગલમાં સામેલ છે કે જે પ્રજનન સંતતિ પેદા કરી શકતું નથી. આગળ જે એમની સંતતિ છે એ પેદા નથી થતું, પ્રજનન કરી શકતું નથી. એવી રીતના જંગલી ગધેડા અને માદા જીબ્રા છે ને એસ્બ્રા તરીકે ઓળખવામાં આવે છે. એસ એટલે ગધેડું અને જીબ્રા નથી જે શબ્દ, આવી રીતના બંને શબ્દ લીધા અને એસ્બ્રા નામ આપ્યું. એવી રીતના વાઘણ અને સિંહ છે એમનું સંકરણ છે, એમને લાઇગર તરીકે ઓળખીએ છીએ. પરંતુ પ્રશ્ન એ છે કે લાઇગર ખચ્ચરની પ્રજનન ક્ષમતા હોતી નથી. આગળ જે કાંઈ નિર્માણ થયું એ થઈ ગયું, પછી આગળ થતું નથી. તો આવા ઉદાહરણ, 2-3 ઉદાહરણ મારે તમને સમજાવવા છે જેથી તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ છે એ લાઇગર છે. તો લાઇગર છે એ સિંહ અને વાઘણ, વાઘણ એટલે ફિમેલ છે, તો એ બેયનું સંકરણ છે. તો થોડાક લક્ષણો છે એ લક્ષણો હશે એ લાઇગરમાં સિંહના પણ હશે, વાઘના પણ હશે. બીજું અહીંયા તમે જોઈ શકો છો કે જેબ્રોઇડ. જેબ્રોઇડ છે એ અહીંયા લખેલું છે હોર્સ અને જીબ્રા, એ બેને સંકરણ કરાવ્યું, જે બન્યા એને જેબ્રોઇડ તરીકે. ગધેડા અને જીબ્રા છે તો એસ્બ્રા, એ અલગ વસ્તુ છે. આ જેબ્રોઇડ છે એ રિયલમાં ઘોડા એટલે ઘોડો એક અલગ જાત થઈ, જીબ્રા પણ અલગ જાત થઈ, અને આ જાત વચ્ચેનું સંકરણ છે એને જેબ્રોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એમના સિવાયની વાત કરું તો લેપોન અથવા લિયોપોન. તો લિયોપોન છે એ લિયોપોન તમે જોઈ શકો, લિયો એટલે પેન્થેરા લિયો, અને જે દીપડો છે, દીપડો એટલે પેન્થેરા પાર્ડસ. તો પેન્થેરા પાર્ડસ, પેન્થેરા લિયો અને પેન્થેરા ટાઇગ્રીસ, આવા 3 વૈજ્ઞાનિક નામ તમે ભણી ગયા છો. એમાં તમે જોઈ શકો છો તો સિંહ અને દીપડાનું જે મિશ્રણ છે એને આપણે લિયોપોન તરીકે ઓળખીએ છીએ. તો આ પણ આંતરજાતીય સંકરણ છે. એમના સિવાયની જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો એમના પછીનું છે જેને આપણે કામા કહીએ છીએ. કામા એટલે કેમલ, કેમલ એટલે ઊંટ, અને બીજું એક પ્રાણી છે લામા. તો લામા અને ખાસ કરીને જે ઊંટ છે, કેમલ છે, એ બંને વચ્ચેનું મિશ્રણ, એટલે આમાંથી શબ્દ લીધો કા, CA, અને આમાંથી લીધો MA. તો બધામાંથી ટાઈગર, ટાઈગરમાંથી ગર લીધો, લાયનમાંથી લાય લીધો, એટલે નિર્માણ થયું લાઇગર. તો આવી રીતના બધાના જે કંઈ શબ્દો હોય છે એ લીધેલા હોય છે, અને આવી રીતના જે આપણે મુખ્ય રીતના 3 સંકરણ ભણ્યા એ તમારે વારંવાર થોડું સમજવું પડશે અને યાદ રાખવું પડશે. અંતઃસંવર્ધન છે એ થોડુંક વધારે યાદ રાખવું પડે એમ છે. બીજું થોડુંક તમારે યાદ રાખવું પડે સ્ટેપ બાય સ્ટેપ, એવું ડેરી ફાર્મિંગ છે. તો હવેના જે કાંઈ નેક્સ્ટ પોઈન્ટ છે એ આગળના લેક્ચરની અંદર આપણે વાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.